સૌપ્રથમ વાત કરીએ તો HMP વાયરસના પગલે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ટેસ્ટિંગની કીટ મંગાવવામાં આવી છે અને તાત્કાલિક વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે। શરદી, ઉધરસ અને નિમોનિયા જેવા લક્ષણો દેખાતા બાળકોની અલગ સારવાર શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી દ્વારા પણ તમામ પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સાથે ખાસ બેઠક યોજવામાં આવી। તો HMPના પગલે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। HMP વાયરસને લઈને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ટેસ્ટિંગ કીટો પણ મંગાવવામાં આવી છે। હોસ્પિટલમાં વાયરસના પગલે તાત્કાલિક વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે અને તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય કેન્દ્ર, CHC, PHC કેન્દ્રો પર દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, HMP વાયરસને લઈને અત્યારે કેવી તકેદારીના પગલાં જોવા મળી રહ્યા છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં HMP વાયરસ છે તેનો સતત છે તે કેસો વધતા જઈ રહ્યા છે। અત્યારે પણ 8 જેટલા કેસો સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર નોંધાયેલા છે। ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં સ્પેશિયલ જે વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો છે। તમામ પ્રકારની ટેસ્ટિંગની ટ્યુબો પણ મંગાવી લેવામાં આવી છે અને કીટો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આરોગ્ય અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। વાયરસ સતત વધતો જઈ રહ્યો છે, લોકોને શું અપીલ કરશો? વાયરસ અત્યારે ચીનના અંદર હ્યુમન ડેલ્ટા નિમો વાયરસ તરીકે વાયરસ અને એ 2001 થી આવે છે અને શિયાળુ ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધ માટે વૃદ્ધ લોકો થોડા વધારે એનાથી પીડાય છે। તો નાના બાળકો અને વૃદ્ધ લોકો જે હોય એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ। ગભરાવાની કઈ જરૂર નથી, પરંતુ આપણે જે કોવિડના પ્રોટોકોલ પહેલા ફોલો કરતા હતા એ આપણે પ્રોટોકોલ ફોલો કરીએ। વારંવાર હાથ ધોઈએ, જરૂર જણાય નહીં તો મોઢા ઉપર હાથથી નાક કે આંખ ને એ બધી જગ્યાએ ટચ ના કરીએ। આવા બધા જો આપણે સાવચેતી રાખીએ તો આનો મોર્ટાલિટી રેટ પણ બહુ ઓછો છે। તો આનાથી કંઈ ગભરાવાનું નથી। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં હાલ કેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે? પીડિયાટ્રિક ડોક્ટરોની કેવી વ્યવસ્થા? પીડિયાટ્રિક ડોક્ટર આપણી જોડે અત્યારે 2 હાજરમાં છે, 4 CPS રેસિડેન્ટ પણ છે। આપણા જોડે પીડિયાટ્રિક વોર્ડ પણ અલગથી છે અને આપણે ટેસ્ટિંગ કીટ પણ મંગાવેલી છે। સરકાર તરફથી, હોસ્પિટલ તરફથી એ પણ તકેદારી રાખવામાં આવે છે, વધારે તકેદારી રાખે છે। કેવા લક્ષણો દેખાતા હોય? લક્ષણો સામાન્ય શરદી જેવા, આપણે જે તાવ છે એવા નોર્મલ કોવિડ રિલેટેડ અને નોર્મલ જે આપણા શરદીના લક્ષણો હોય એ જ લક્ષણો છે, કોઈ ખાસ અલગથી લક્ષણ નથી। ખાસ કરીને જે આ વાયરસ છે તેને લઈને હવે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। શંકાસ્પદ બાળકોને જ્યારે આ દવાખાને લાવવામાં આવે તો તેમના ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા તમામ જે જિલ્લાના પ્રાઇવેટ પીડિયાટ્રિક ડોક્ટરો આવેલા છે તેમની સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવી છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમને બોલાવી લેવાની તૈયારી પણ દેખાડવામાં આવી રહી છે। પાણી પહેલા પાળ બાંધવાની પરિસ્થિતિનું નિર્માણ હવે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આવા પ્રકારના કેસો છે તે જોવા મળ્યા છે, જેને લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જી ફઝલ, આભાર।